લોકશાહીમાં જેમને જનતાના સેવક ગણવામાં આવે તેવા જવાબદાર અધિકારીઓ જ્યારે સત્તાના અહંકારમાં આવી જાય ત્યારે લોકશાહીની મર્યાદા જોખમાય છે. આવો જ એક કિસ્સો સોનગઢ નગરપાલિકામાં સામે આવ્યો, જ્યાં ચીફ ઓફિસરે મીડિયાકર્મી સાથે ટેલિફોનિક વાતચીતમાં અત્યંત ઉદ્ધત વાત કરી. જે તોડવું હોય તે તોડી લો કહી ખુલ્લી ધમકી આપી. તાજેતરમાં સોનગઢ નગરપાલિકા વહીવટી અને ભ્રષ્ટાચારને લઈ કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા. આ આક્ષેપ અંગેની સત્યતા જાણવા અને તંત્રનો પક્ષ લેવા માટે જ્યારે મીડિયાકર્મીએ ચીફ ઓફિસરને ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે અધિકારીએ શિષ્ટાચારની તમામ સીમા ઓળંગી દીધી. પક્ષ આપવાને બદલે ચીફ ઓફિસર મીડિયાકર્મી પર ભડકી ગયા. તેમણે ફોન પર ઉદ્ધત અવાજે જણાવ્યું, મારે કોઈ ઇન્ટરવ્યૂ આપવું નથી, તમારે જે લખવું હોય તે લખો અને જે તોડવું હોય તે તોડી લો. એક જવાબદાર હોદ્દા પર બેઠેલ અધિકારીની આવી વાણી સોનગઢના રાજકીય અને સામાજિક વર્તુળમાં ચર્ચાનો વિષય બની છે. મીડિયાને લોકશાહીની ચોથી જાગીર માનવામાં આવે છે, જે જનતાના સવાલ વહીવટી તંત્ર સુધી પહોંચાડે છે. પરંતુ સોનગઢ ચીફ ઓફિસરના આ નિવેદનને સાબિત કર્યું છે તેમને લોકશાહીના મૂલ્યોની કોઈ પરવા નથી. વિપક્ષના આક્ષેપ સામે જવાબ આપવાને બદલે પત્રકારોને ધમકાવવા તે સરમુખત્યારશાહીની નિશાની છે. સોનગઢની જનતામાં પણ આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે જો અધિકારી મીડિયા સાથે આવું વર્તન કરતા હોય તો સામાન્ય જનતા સાથે તેમનું વર્તન કેવું હશે? શું ઉચ્ચ અધિકારીઓ આ અહંકારી ચીફ ઓફિસર સામે કોઈ કડક કાર્યવાહી કરશે કે પછી સત્તાના જોરે આવી જ રીતે મીડિયાનું ગળું દબાવવામાં આવશે? રિપોર્ટર વિકાસ પાટીલ, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, તાપી. આજરોજ સોનગઢ નગરપાલિકાના વહીવટના ઉજાગર કરવા માટેની ખાસ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌ પત્રકાર મિત્રોનું તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ, સોનગઢ નગર કોંગ્રેસ સમિતિ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. આજની પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય મુદ્દો જે સોનગઢ નગરપાલિકામાં જે ચાલતો ભ્રષ્ટાચાર છે એને ઉજાગર કરવાનો માહિતી આપ સમક્ષ આપવા અમે રજૂ થયા છે. જે સોનગઢ નગરપાલિકાનો જે વહીવટ છે, સોનગઢ નગરપાલિકાના ત્રિમાસિક હિસાબો અમે જોતા એમાં જે ખર્ચાઓ હતા તેના પરથી અમને એક શક ગયો હતો કે આમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે અને એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે વિવિધ નગરપાલિકાના ફોરમ પર માહિતી અધિકારના કાયદા હેઠળના એના પર અમે જે માહિતીઓ માંગી હતી અને જે ભ્રષ્ટાચાર એમાં ઉજાગર થયો છે એ બાબત આપની સમક્ષ અમે રજૂ કરવા અમે ઉપર થયા છે. ટેન્ડરિંગ પ્રક્રિયામાં તો એવું છે કે સાહેબ લોકોએ મને એવું કહે છે કે અમે બધું જેમ જે છે ગવર્મેન્ટનું પોર્ટલ છે એની પરથી અમે ખરીદી કરીએ છીએ. તો મેં સાહેબને કીધેલું કે સાહેબ જેમ પોર્ટલ પર તો મેં બી તપાસ કરી છે, એમાં તો 13,000 સેલર છે, જે જીએસટી રજીસ્ટર સેલર છે એમાં જેમ પર 13,000 છે અને તમારા 4 કે 5 જ જે મળતિયા કોન્ટ્રાક્ટરો છે એ લોકોનું જ કોન્ટ્રાક્ટ લાગે અને 12,995 નું કોઈ દિવસે ટેન્ડર જેમ પર બી લાગતું નથી. તમારે એવું કેવું છે કે જેમ્સમાંથી પણ ભ્રષ્ટાચાર, જેમમાં બી બિલકુલ સેટિંગ કરીને ચાલે છે. 13,000 માંથી લગભગ 4 કે 5 ચાલકોના જે માણસો છે એ લોકોનું ટેન્ડર લાગે છે. બાકી 12,995 જે સેલર છે એ લોકો બી ટેન્ડર તો ભરે છે પણ એ લોકોનું કોઈ દિવસ ટેન્ડર લાગતું જ નથી એમાં જેમ પર બી.